ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી આપણે કરીએ. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. માથીને લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય ને તેની 11મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ખાલી શોધખોળ કરીએ અને જોઈને મહા આનંદથી હરખાએ પણ પાર ન આવે, પણ ચોક્કસ નિર્ધારિત સ્થળ સુધી પણ પહોંચવું પડે અને એ પહોંચવા માટે પણ પાછી મુસાફરી અને અડચણો ને ખાડા ને ટેકરા ને બધી બાબતોમાંથી પસાર થવું પડે. માંગીઓ સેંકડો માઇલો ચાલીને નદી નાળા પાદર પાણા ઠેકી નજર સીતારાગમ રાખી તમામ મુશ્કેલીઓ પાર પાડી જે ગભાણે તારો થંભ્યો હતો ત્યાં આવી પહોંચ્યા. અને આવીને જે કર્યું એ પણ જુઓ. તેઓએ જોણી છોડી અને સોનું બોળ અને લોબાનનું અર્પણ કર્યું. તેઓએ ઘરમાં જઈને બાળકને તેની મા મરિયમ પાસે દીઠો. ગભાણ જોઈ આપણી જેમ બહારથી ચાલ્યા ના ગયા કે ભાઈ ચાલો જોઈ લીધું, બસ બહુ થઈ ગયું, હવે આપણે અહીંથી ચાલતી પકડીએ કે રવાના થઈએ. પણ તેઓ અંદર ગયા અને ત્યાં લખ્યું છે કે તેઓએ તેનું ભજન કર્યું. પગે પડીને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમ પાસે દીઠો અને આપણી જેમ ગભાણ જોઈને આપણી જેમ બહારથી ચાલ્યા ન ગયા. આપણે તો આટલા આપણા અનુભવો છે. ઈશ્વરે અજાયબ જેવા ચિહ્નો અને ચમત્કારો આપણા માટે આશ્ચર્યજનક અસંખ્ય કૃત્યો કર્યા છે, છતાં હજી આપણી હાલત એ વિશ્વાસમાં નબળી છે. જેમ પેલા ડેલીએ હાથ દઈ પાછા આવવા જેવી વાત થાય. એકમાત્ર આપણને રવિવાર મળે અને અઠવાડિયામાં એક જ વાર, એ પણ કલાક 2 કલાક બસ. એમાં પણ ભજનનું સ્થાન તો કોઈક બીજી જ વસ્તુઓ કે વ્યક્તિ કે બીજી કંઈક બાબતો જ લઈ લે છે. આપણું શરીર ત્યાં હાજર હોય છે, પણ મન, હૃદય અને ચિત્ત એ તો ખબર નહીં ક્યાં ક્યાં ભટકતું હશે. કોઈકને જોતું હશે, કોઈકનું માર્ક કરતું હશે, કોઈકનું અવલોકન કરતું હશે. એ બધી બાબતોમાં ભટકતું હોય છે. અને એ કલાક 2 કલાક જે ભજનનું, ઈશ્વરનું ભજનનું સ્થાન હોય, એ આજે ઈર્ષા, દેખાદેખી, હુંસાતુસી, કોણ શું કરે છે, કોને મળે છે, ક્યાં જાય છે, શું બોલે છે, શું કહે છે વગેરેમાં ભજન સ્તવન કરતાં પણ વધારે આપણું ધ્યાન હોય છે. કિંતુ આ માંગીઓ જુઓ, લાંબી એ અણજાણ મુસાફરી, કેટલી મુશ્કેલીઓ, પારાવાર મુશ્કેલીઓ. કોઈ વ્યવસ્થા નહોતી, વાહનો આપણી જેમ નહોતા, સવલતો નથી કે આપણે એમ સ્વિચ દબાવીએ, સ્ટાર્ટ કરીએ ને અમુક સમય ગમે તેટલા અંતર હોય પણ આપણે પહોંચી જઈએ. પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા પણ તેઓ નીકળ્યા, પહોંચ્યા. અને આપણે 2 કદમ પર 2-5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં દેવનું ઘર હશે. ઈશ્વરનો કેટલો મોટો આશીર્વાદ આપણે ગુમાવીએ છીએ વાલાઓ. એ સંગતનું અવમૂલ્યન કરી એ લાભ અને આશીર્વાદ આપણે ગુમાવીએ છીએ. આપણા બાપદાદાને પૂછજો અને તમને ખબર હશે કે જ્યારે અત્યારે આપણે વોકિંગ ડિસ્ટન્સમાં પ્રભુ મંદિરો છે, ત્યારે 10 કિલોમીટર, 5 કિલોમીટર, 20 કિલોમીટર સુધી ચાલીને તેઓ ઈશ્વરનું ભજન કરવા માટે જતા. અને એ જે ઉત્સાહ હતો ગજબ. અને સવાર મરસ કે નીકળતા
અને 8-9 વાગે ત્યાં સ્થળ પર ચર્ચ પર પહોંચતા અને બધા મળીને ભજન કરતા, પાછા ત્યાંથી જમવાની વ્યવસ્થા થાય ન થાય એ બધું કોઈ ચિંતા નહીં. પછી પાછા સાંજે ઘરે પહોંચતા ચાલતા. અને અત્યારે આપણી પાસે તમામ વ્યવસ્થાઓ છે. ઈશ્વરે કેટલા બધા આપણને આશીર્વાદો આપ્યા છે, પણ એ આશીર્વાદોમાં જ ખોવાઈ જઈને આપણે ઈશ્વરનું ભજન કરવાનું પડતું મૂક્યું છે. અને એનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છે. ભલાઓ ઈશ્વરની ભજન કરવા માટેની એક પણ તક કૃપા કરીને ગુમાવશો નહીં. લખ્યું છે કે પગે પડીને તેનું ભજન કર્યું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પરનું માણસોએ કરેલું કદાચ સૌ પ્રથમ ભજન હશે અને અર્પણ હશે. વિશ્વાસ કરો તો પૂર્ણ કરો, આત્માથી તથા સત્યતાથી દેવનું ભજન કરો. અને પછી આગળ લખ્યું છે કે પછી તેઓએ પોતાની જોણી છોડી સોનું, લોબાન તથા બોળનું નજરાણું કર્યું. આવો આપણે જીવનરૂપી એ જોણીને છોડીએ અને એમાંથી સોનું, લોબાન અને બોળ જેવી કિંમતી વસ્તુઓ જે ઈશ્વરથી આપણને તાલંત હોય, કૃપાદાનો હોય વગેરે આપ્યું છે, આશીર્વાદો આપ્યા છે, એના મહિમાર્થે જ તેને અર્પણ કરીએ. કેટલું બધું ગજબનું. અને એ આપણી બુદ્ધિપૂર્વકની વાલાઓ સેવા છે. એ જીવનરૂપી જોણી છોડી ઈસુને પસંદ પડે તેવું જીવન જીવતું અને પવિત્ર અર્પણ આપણે કરીએ. અને એ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ ન ધરીએ, પણ મનથી પૂર્ણ રીતે રૂપાંતર પામીએ, જેથી તેમની મારા તમારા આપણ સર્વ માટેની સારી, માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે આપણે જોઈ શકીએ, પારખી શકીએ, સમજી શકીએ અને તેમની સહાયથી પ્રાર્થના સહિત પૂર્ણ કરવા માટેના પ્રયત્ન પણ કરી શકીએ. પ્રભુ ઈસુ સાચી રીતે આપણ સર્વના જીવનમાં, હૃદયમાં, કુટુંબમાં જન્મે, જીવે, રાજ કરે ને ત્યાંથી આપણા સર્વના જીવનોનું સંચાલન કરે, નિયમન કરે અને મહિમા પામે, એ જ મારી શુભેચ્છા. આવો આ બધી બાબતો સમજવા માટે પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વની સહાય તથા મદદ કરો. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, સ્તુતિ, માન, મહિમા અને નમવાને યોગ્ય અમારા સ્વામી ને અમારા પ્રભુ, તમારા પ્રેમની પરાકાષ્ઠા અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈ તથા અનુભવી શક્યા. અને તેમના થકી અમને આપ દ્વારા મળેલ તમામ આત્મિક લાભ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને મળેલ તમામ લાભ તથા આશીર્વાદોને, એ લાહવાઓને તમારા મહિમાર્થે વાપરવા કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.